કેમ છો દોસ્તો મજામાં? મારું નામ શૈલેષ ઝાલાસ અને મિસ્ટર ટીએસ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં હું તમને જણાવું છું કે મોબાઈલની અંદર ડેસ્કટોપ મોડ ઓપન કેવી રીતે કરવું। અહીંયા દરેકની પાસે આપણે લેપટોપ નહીં હોય એટલા માટે આ વિડીયો હું બનાવું છું, કેમ કે અહીંયા મોબાઈલની અંદર તમે તમારી યુટ્યુબ ચેનલ મેનેજ કરી શકો અને તમને બધા જ ફીચરો મળે જેવી રીતે કે ક્રિએટર સ્ટુડિયોની અંદર મળે છે। તો આજના વિડીયોમાં તમને જણાવવાનું છે કે ક્રોમ બ્રાઉઝરની અંદર તમે ડેસ્કટોપ મોડ ઓપન કરીને તમારી યુટ્યુબ ચેનલને બધા જ તમને ફીચર બધા જ ઓપ્શન મળી રહે એટલા માટે કેવી રીતે એ પ્રોસેસ કરવાની છે એ તમને હું જણાવવાનું છું। તો આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે મને યુટ્યુબ પર 4 વર્ષનો અનુભવ છે। તો હું આ ચેનલની અંદર તમને યુટ્યુબ ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયો તમને જોવા મળવાના છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોનનો પ્રેસ કરી લેજો। તો મિત્રો હું તમને અહીંયા મારા મોબાઈલની અંદર શીખવાડીશ કે કેવી રીતે તમે તમારા મોબાઈલના ક્રોમ બ્રાઉઝરની અંદર ડેસ્કટોપ મોડ ઓપન કરીને તમારી યુટ્યુબ ચેનલ મેનેજ કરી શકો। એના પહેલાં હું તમને જણાવી દઉં કે મેં પાછલા વિડીયોમાં તમને બતાવ્યું હતું કે કેવી રીતે તમે એક પ્રોફેશનલ યુટ્યુબ ચેનલ બનાવી શકો, અને તમે તે વિડીયો ના જોયો હોય અને તમે યુટ્યુબ ચેનલ ના બનાવી હોય હજુ સુધી, તો વિડીયોના ડિસ્ક્રિપ્શન પાર્ટમાં તમને તેની લિંક મળી જશે અને તે વિડીયો જોઈને તમે એક પ્રોફેશનલ યુટ્યુબ ચેનલ બનાવી શકો। સ્ટેપ બાય સ્ટેપ મેં બધું જ શીખવાડ્યું છે, તો તમે તે વિડીયો જોઈ શકો। તો અહીંયા ચલો તમને હું શીખવાડી દઉં કે કેવી રીતે તમે ક્રોમ બ્રાઉઝરની અંદર ડેસ્કટોપ મોડ ઓપન કરીને તમારી યુટ્યુબ ચેનલને મેનેજ કરી શકો। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અહીંયા ક્રોમ બ્રાઉઝર જે છે એ ઓપન કરી દેવાનું છે। ક્રોમ બ્રાઉઝર એટલા માટે કે એ સિક્યોર છે અને તેની અંદર આસાની તમે મેનેજ કરી શકો તમારી યુટ્યુબ ચેનલને। તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા યુટ્યુબ ઓપન થઈ ગયું છે અને હું અહીંયા મારું વાઈફાઈ જે છે તે ઓન કરી દઉં। હવે જોઈ શકો છો અહીંયા સિંગ ઇન બટન તમને જોવા મળી જશે। તો સૌથી પહેલાં અહીંયા હું યુટ્યુબ ચેનલ લોગિન કેવી રીતે કરું એ પણ જણાવી દઈશ, કેમ કે તમને આસાની રહે। તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા સિંગ ઇન બટન જોવા મળી રહ્યું છે, તો હું તમને ફોકસ કરી દઉં અને એના પર હું ક્લિક કરી દઉં। અહીંયા ક્લિક કરીને તમારે અહીંયા સૌથી પહેલાં જીમેલ એકાઉન્ટ જે છે તમારો તે નાખી દેવાનો છું। તો અહીંયા ફટાફટ અહીંયા મારો જીમેલ એકાઉન્ટ નાખી દઉં। જીમેલ એકાઉન્ટ નાખ્યા ફરી તમારે અહીંયા નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ બટન પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા પાસવર્ડ નાખવાનો છું, તો અહીંયા પાસવર્ડ હું ફટાફટ નાખી દઉં। તો અહીંયા મેં પાસવર્ડ નાખી દીધો છે। હવે અહીંયા નેક્સ્ટ બટન પર ક્લિક કરી દઈશ। જેવું નેક્સ્ટ બટન પર ક્લિક કરીશ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા અમારું ગૂગલ એકાઉન્ટ જે છે જીમેલ એકાઉન્ટ એ લોગિન થઈ ગયું છે। હવે તમારે શું કરવાનું છે, યુટ્યુબ ચેનલને ડેસ્કટોપ મોડમાં ઓપન કરવા માટે સૌથી પહેલાં તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળશે જે ડેસ્કટોપ મોડ યુટ્યુબ ચેનલ ઓપન કરી શકે તેના માટે છે, અને તે તમારી લિંક કોપી કરવાની છે। તમે ડાયરેક્ટ પણ ઓપન કરી શકો છો, પણ ક્રોમ બ્રાઉઝરની અંદર જો ડાયરેક્ટ ઓપન નહીં થાય ડિફોલ્ટની અંદર તો તમારે ઘણી દિક્કત આવશે। તો તમારે અહીંયા કોપી કરી લેવાની છે। તમને ડિસ્ક્રિપ્શન પાર્ટમાં અહીંયા લિંક મળી જશે, તે કોપી કરી લો અને કોપી કર્યા પછી તમારે અહીંયા આવી જવાનું છે અને અહીંયા ફરી અહીંયા જે સર્ચ બાર છે ઉપર ટોપમાં ત્યાં આગળ તમારે ક્લિક કરવાનું છે। અહીંયા તમારી એ લિંક તમારે અહીંયા પેસ્ટ કરી દેવાની છે અને ફરી તમે ડાયરેક્ટ પણ આવી શકો છો અહીંયા પે studio.youtube.com ચેનલ અહીંયા સર્ચ કરીને, પણ તમે જો લિંક કોપી કરી દેશો તમને સહેલું રહેશે। અહીંયા તમે જોઈ શકો છો જેવું જ મેં ક્લિક કર્યું ત્યાં પે ડેસ્કટોપ મોડ ઓપન થઈ ગયું છે, પણ તમારે અહીંયા એક બટન ઓન કરવું જરૂરી છે, ચેક કરવું જરૂરી છે। તો તેના માટે તમારે 3 ડોટ પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમને જોવા મળશે ડેસ્કટોપ સાઇટ, તેને તમે ઇનેબલ કરી દો। ઇનેબલ કર્યા ફરી હવે તમારું ચેન્જ નહીં થાય। તો તમે અહીંયા જોઈ શકો છો કે અમારી ચેનલ અહીંયા ઓપન થઈ ગઈ છે મિસ્ટર ટીએસ ગુજરાતી, અને તમે જોઈ શકો છો અહીંયા તમને ઘણા બધા ફીચર મળશે। સૌથી પહેલાં અહીંયા ઉપર જોઈ શકો છો તમારો લોગો, અહીંયા તમે વિડીયો અહીંથી અપલોડ કરી શકો છો। એના હવે તમે જોઈ શકો છો ચેનલની એનાલિસ્ટ તમને અહીંયા જોવા મળશે। એના વગર તમે અહીંયા તમારો લાસ્ટ જે વિડીયો અપલોડ કર્યો છે તે તમને જોવા મળશે। यहाँ पर પબ્લિશ કેટલા વિડીયો છે તે તમને જોવા મળશે। તેના વગર અહીંયા પણ ઘણા બધા ઓપ્શન છે, તમે અહીંયા ઝૂમ કરીને જોઈ શકો છો કે यहाँ पे વિડીયોનો ઓપ્શન છે જેની અંદર તમારા બધા વિડીયો જોવા મળશે। અહીંયા એનાલિસ્ટ બધું જોવા મળશે। એના વગર અહીંયા તમારે જો ચેનલ મોનેટાઇઝના જો ઓપ્શન છે તેની અંદર જઈને તમે જોઈ શકો છો તો કે તમારા કેટલા વોચ ટાઈમ અને સબસ્ક્રાઈબર કાઉન્ટ થયા છે એ અહીંયા તમે જોઈ શકો છો। તેના અલાવા અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને મળશે કસ્ટમાઇઝનું ઓપ્શન, જેની અંદર તમે તમારી ચેનલ કસ્ટમાઇઝ વગેરે અહીંયા કરી શકો છો, જેના પર અલગથી ઘણા બધા મારા વિડીયો આવવાના છે। આના બધા ઓપ્શન વિશે હું સમજાવીશ કે કયો ઓપ્શન કેવી રીતે કામ કરે છે।
એના વગર સેટિંગનું છું કે તમારે અહીંયા સેટિંગનું ઓપ્શન મળશે, જેની અંદર તમારી યુટ્યુબ ચેનલ તમે કસ્ટમાઇઝ કરી શકો છો. અને મેં યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી તેની અંદર બધા જ ઓપ્શન વિશે સમજાવ્યું છે, અને કોઈ તમારે સેટિંગ કરવું જરૂરી છે તે બધું જ જણાવ્યું છે. તે તમે તે વિડીયો જોઈ શકો છો. આઈ બટનમાં તમને તે વિડીયો મળી જશે. તો બેસિકલી અહીંયા તમે મેં તમને અહીંયા બતાવ્યું કે કેવી રીતે તમે ડેસ્કટોપ મોડ ઓપન કરી શકો છો પોતાના મોબાઈલની અંદર, અને તમારી જે યુટ્યુબ ચેનલ છે તમે તે આસાનીથી આની અંદર મેનેજ કરી શકો. તો મિત્રો મેં તમને જણાવ્યું કે કેવી રીતે તમે તમારી મોબાઈલની અંદર ડેસ્કટોપ મોડ ઓપન કરીને તમારી યુટ્યુબ ચેનલને મેનેજ કરી શકો. હવે મારો નેક્સ્ટ વિડીયો આવવાનો છે કે કેવી રીતે તમે તમારી યુટ્યુબ ચેનલ માટે એક પ્રોફેશનલ લોગો બનાવી શકો. એટલે કે કેવી રીતે બનાવી શકાય, તેની સાઇઝ શું છે, કેવી રીતનો તે અપલોડ કરી શકાય છે, અને કેવો લોગો બનાવવો જોઈએ તેના પર મારો નેક્સ્ટ વિડીયો આવવાનો છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને આ વિડીયો તમને ગમ્યો તો લાઇક કરજો, શેર કરજો, અને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ વિડીયો કેવો ગમ્યો. અને આવા જ યુટ્યુબ વિશે વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ